આ છે ને આપણે દેશી આવળ છે, દેશી આવળ આપણે ખેતરમાં થાય દેશી આવળ. આ આપણી દેશી આવળ છે. એના દેશી આવળના આવી રીતના પાન લઈ અને આવી રીતના પાન એને આપણે એ ઓલા કરી નાખવાના, તોડી નાખવાના પાના, નીચે નીચે ખેરી નાખવાના લીલા પાન આવી રીતના, બરાબર. અને એ ખેરી અને આ દેશી આવળ છે. તો આ દેશી આવળના જે પાન છે એને આપણે ગરમ કરી નાખવાના ગેસ ઉપર, બરાબર. અને ગેસ ઉપર ગરમ કરી અને એમને હલાવવાના આવી રીતના. આપણે કેમ કાંઈ પણ શેકીએ લોટ એવી રીતના એને એમને શેકવાના, કોઈ વસ્તુ નાખવાની નહીં, ખાલી પાન આવી રીતના એને શેકી નાખવાના, બરાબર. હવે શેકાઈ જાય ને પછી એમને આપણે આમ જોવાનું, આમ એકદમ ગરમ, એકદમ ખતખતતા થઈ જવા જોઈએ કે એમાં હાથ અડી ન હકે આપણો, એવા એકદમ ગરમ થઈ જવા જોઈએ, બરાબર. હવે એ ગરમ થઈ જાય ને પછી આપણે આવી રીતના એક રૂમાલ લેવાનો છે, આવી રીતના એક રૂમાલ રાખવાનો. આપણે આ ગેસ બંધ કરી દઈએ. આવી રીતના આ રૂમાલ રાખવાનો, બરાબર. આવો રૂમાલ, અને એ રૂમાલ રાખી અને એમાં આપણે આ કડાઈમાંથી જે આપણે લીધા છે ને એ આવી રીતના એમ પહેલાં કરી દેવાના, બરાબર. હવે કર્યા પછી એમને આપણે આવી રીતના વાળી દેવાના, સમજી ગયા. ગરમ ગરમ, બહુ ગરમ, એકદમ ગરમ રહેવું જોઈએ, બરાબર ને. આપણે આ વળી ગયા છે જાને, અને નીચે આવી રીતના આપણે આમ વાળી દેવાના. પછી આપણને જ્યાં દુખાવો થતો હોય ને ત્યાં એને બાંધી દેવાના. પછી એમ સમજી લો કે ડોકનો દુખાવો છે, હાથનો દુખાવો છે, પિંડીનો દુખાવો છે, પગની પેંડીનો દુખાવો છે, કમરનો દુખાવો છે, તો જ્યાં જો ઝાઝા માત્રામાં દુખાવો રહેતો હોય ને સતત, તો આપણે ઝાઝા એના પાન લેવાના દેશી આવળના, બરાબર. જ્યાં આવી દેશી આવળ છે આપણે એના પાન આપણે આમ હોરી નાખવાના અને આવી રીતનામાં આપણે આ કડાઈમાં શેકી નાખવાના આવી રીતના. અને આપણે પછી આવી રીતના લગાવી દેવાના જ્યાં દુખાવો સતત રહેતો હોય ને ત્યાં. 3 દિવસ કરવાનું, આપણે સારું થઈ જાય. જે લોકો દવા લઈ ગયા છે ને પગના દુખાવાના, હાથના દુખાવાના, તે લોકોએ જે મલમ કરે છે ને, તે લોકો જે મલમ કરે છે ને મલમની સાથે, બરાબર. તે લોકો જે મલમ કરે છે ને એ મલમની સાથે આપણે આ પેલું કરવાનું છે, કડાઈનું આ પાનનું પણ કરવાનું છે કે એક દિવસમાં એક વખત તે લોકોએ આવી રીતના આ શેકી અને ત્યાં લગાવવાનું, કમરની જગ્યાએ જ્યાં દુખાવો થતો હોય તે જગ્યાએ આ પાનને કપડામાં ગોઠવીને, બરાબર.